હાલો મિત્રો, દેશી લાઈફમાં તો ફર્મ આપનું સ્વાગત છે ને હું છું આપનો મિત્ર નથુ એ ગોજીયા. મિત્રો આજે આપણે આવી ગયા મોટભાઈના ચણા કાઢવા. જોકે એનું પાછળ દેખાય એક ટ્રેક્ટર પડ્યું છે, ટ્રેક્ટર પડ્યું એક ટ્રેક્ટર પડ્યું છે, પણ એ કે હવે હું કાઢું તું કાઢો હું ફેર પડે, અને હવે સાયણા ફિટ કરવાના ને તે બધું આ હોય બધું ભાગીયાવ માટે એને ભાગમાં દીધેલ છે યુપી એમપીના માણસોને. તો એની રીતે બધું કરે કે આમાં કોણ માથા કૂટું કરે, તું તારી રીતે કાઢી દે. આમાં થોડુંક સાઈડ સાઈનાનું છે એટલે ચોખ્ખું સારું આવે, ન કે આને પાછું ભેગું કરતા ના આવડે. ચોખ્ખું કરવામાં ને એ બધી ઘાણીવાળું હોય એટલે આપણે આજે આવ્યા છે. કારણ કે આની પહેલાં કોકણી થ્રેસરમાં બીજા થોડાક સીણા કાઢી ગયા હતા, તો થોડુંક એમાં ઓલું બચતું એ બધું ચોખ્ખું કરવાનું કંઈ ભેગું નથી થતું. એટલે હવે એ આપણે આપણી રીતે કાઢવાના હતા તો આવી ગયા છે. એને થ્રેસર પડ્યું હોય કમ્પ્લીટ ચણાનું જ ફિટિંગ કરેલ છે, પણ હવે આમાં કાઢીને હટીએ. પણ હવે આ મોટભાઈને એક પ્રોબ્લેમ થોડોક છે, 10 વીઘાના ચણા છે. એક પ્રોબ્લેમ બીજું આવ્યું, ચોખાઈમાં કંઈ ઘટતું નથી, પણ બીજો એક પ્રોબ્લેમ આવ્યો ને એ તમને કહું. પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે આમાં અત્યારે આપણે હાલતું કર્યું, બપોર પહેલાં 11 વાગે હાલતું કર્યું છે. 2 જણા ઓર નાખે તો ઓર એવડો લઈ લઈએ, અને થ્રેસર દબાવવાનું નામ જ નથી લેતું. કારણ કે આપણે કાયમી 7 થી 8 લીવર ઉપર હાંકતા હોય. દરરોજ આપણે હાંકીએ ને તો 8 લીવરનું આપણું માપ છે, વધુમાં વધુ 8 અને મીડિયમ 7. આજે આપણે છે ને આમાં 6.5 ઉપર જ હાલે છે, પણ કોઈ દબાવતું નથી. કારણ કે માલ હોય ને તો કંઈક દબાવવાનો પ્રોબ્લેમ રહે, પણ માલ તો છે નહીં આમાં. અને જે પ્રોબ્લેમ કહું ને એ સીણા જે છે એ કમ્પ્લીટ છે. અહીંયા પોપટીન ડાકરી આવી જાય છે, અને જે પ્રોબ્લેમ છે ને આમાં આવે છે પ્રોબ્લેમ. કારણ કે જે વાયરસ છે ને એ વાયરસ હતો, અથવા પાણી છે ને થોડુંક જાજુ થઈ ગયું હતું, એટલે અમુક દાણા જે આવા દાણા બંધાઈ ગયા. પણ પછી આને તકલીફ એ થઈ છે, દાણો પોપટામાં દાણો થઈ ગયો પણ દાણો બંધાઈ નથી ગયો. એટલે એ એક ઝીણો ઝીણો પ્રોબ્લેમ રહ્યો છે. અહીં કાંધો રહ્યો ને, કાંધામાં થોડાક દાણા વધારે આવે છે, અને આવે ને બધા ખોટા દાણા છે. કારણ કે ડાકરા કરતાં વજન નથી દાણામાં, ખાલી દાણો બંધાય અને બંધ થઈ ગયો, એટલે થોડોક પ્રોબ્લેમ વધી ગયો છે. એટલે એ એક ઝીણો મોટો પ્રોબ્લેમ કહીએ ને તો કઈ હવે એવરેજની વાત કરીએ ને તો ચોખાઈમાં કાંઈ ઘટતું નથી. ડાયરેક્ટ લોયા ભરી અને રાખી દેવાના. પણ અંદાજિત 10 મણની આસપાસ એવરેજ આવી છે એવું દેખાય છે. જ્યાં આમાં કાંઈ કોઈ વસ્તુ નથી, કમ્પ્લીટ છે. દાણો આમાં 50% લીલો છે, 40% 30% લીલો છે. અને જે દાણાનું વાત કરીએ ને, આમાં નાનો દાણો થયો ને એ એક પ્રોબ્લેમ વધી ગયો છે. આમાં આપણે સાઈડ સાઈડમાં નાનો દાણો જે છે ને એ બધો નીકળી જાય છે. પોપટી ડાકરું અને ભાઈ પણ કસ્તર નથી આવતું, ભાઈ એવરેજ નહીં આવે. એવરેજમાં ઓછામાં ઓછા જાડું વીઘે ચણા થવા જોઈએ. 18ની જારીએ વાવેતર હતું, તો 18ની જારીને હિસાબ કરીએ ને તો ગાડા ઉપર જ થવા જોઈએ. 20 થી 25 મણની એવરેજ આવવી જોઈએ. પણ મિનિમમ 10 મણ જેવું કદાચ થઈ જાય તો